ગુરુને જસ આપ્યો. એમ ન કીધું કે મેં ભેરવ ને ભોમા ભંડાર્યો. ગુરુ કૃપા હિ કૈવલ્ય શિષ્ય સ પરમ સુખમ. વેદનું ઉપનિષદનું સૂત્ર છે. સદગુરુ કૃપા કરે તો શિષ્યને પરમ સુખનો અનુભવ થાય. આ સુખ નહીં, પરમ સુખ જેને કહે એ સુખનું આ જગતમાં ક્યાંય વર્ણન નથી. પરમ સુખ, પરમાનંદ, નિજાનંદ, બ્રહ્માનંદ, અખંડાનંદ એ સદગુરુની કૃપાથી નિજાનંદ પ્રગટ થાય છે. અને જેને નિજાનંદ પ્રગટ થઈ જાય એને જ આ જગતમાં નિજારી કહે છે. બાકી નિજાનંદ પ્રગટ ન થયો હોય એને નિજારી કહેવામાં આવતો. નિજાનંદ નાભીમાંથી પ્રગટ થાય છે. ડાલીબાઈની કથામાં હું તમને કહીશ. બહુ આમ ભક્તરાજ ડાલીબાઈનું ચરિત્ર જે છે મહાન ચરિત્ર છે. ગુરુની કૃપા મેળવવા માટે મેં કહ્યું એમ આપણે લાયક બની તો આપણને સદગુરુની કૃપાનો અનુભવ થાય. આ નિજાર ધર્મની માલિકા છે ને, ઘણા મને મળે ને એમ કે બાપુ અમે અધિકારી છીએ. અધિકારીનો અર્થ શું થાય? અધિકારી એટલે શું? અધિકારપણું ક્યારે મળે? આપણે લાયક બનીએ ત્યારે અધિકારપણું મળે છે. પાત્રતા આપણી કેળવાય અને આપણે પાત્ર બનીને પછી અધિકાર પ્રાપ્ત થાય છે. અને અધિકાર પ્રાપ્ત થાય પછી સદગુરુ પરવાનો આપે છે. ત્યાં સુધી પરવાનો આપતા નથી, ત્યાં સુધી મોર સાપ ન મળે. લાયકાત મેળવવા માટે, અધિકારપણું મેળવવા માટે રામદેવ કથાની માલિકા બતાવે કે પહેલા તો શરૂઆતમાં મેં કહી દીધી સત્ય હોવું જોઈએ. બીજું ધર્મને ધારણ કરેલો હોવો જોઈએ. ત્રીજું કપટ ન હોવું જોઈએ. ચોથું દંભ ન હોવો જોઈએ. અને પાંચમું પૂરેપૂરી શરણાગતિ સ્વીકારવાનો ભાવ પેદા થવો જોઈએ. આ પાંચ વસ્તુ જેની પાસે આવી જાય એ આ જગતમાં અધિકારી જીવ ગણાય છે. ભગવાન શંકર ને ભવાની ચર્ચા કરે જ્યારે હિમાલયની ગુફા ઉપર ખોપરા ઉપર બેસી અને જ્યારે આ નિજાર ધર્મની વાત કહે એ વખતે ભગવાન શિવજી ભવાનીને આવું કહે છે કે હે દેવી, પાત્રતા કેળવવા માટે, લાયકાત મેળવવા માટે આવી પાંચ વસ્તુની જરૂર પડે છે. અને જેની પાસે પાંચ વસ્તુ આવી જાય છે એ લાયક બની જાય. પછી 18 વર્ણમાં કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવાત્માની પાસે આ વસ્તુ આવી જાય એને અધિકાર મળે. અધિકાર મળે પછી સદગુરુ પરવાના આપે, પછી પંજા લગાડે અને પછી મોર સાપનો સિક્કો મારે કે સદગુરુએ પછી સહી કરી જેણે પ્રેમ જ્યોત પ્રકાશી રે. પછી સદગુરુ સહી કરે મારી અને સહી કરી દે પછી પ્રેમ જ્યોત પ્રગટ થઈ જાય. આ અધિકાર લાયકાત એમ મળે. અધિકાર વગર મા બાપ દીકરાને વ્યવહાર નથી હોપતા. છોકરાને જોવે, દીકરો ને દીકરાની વહુ આવે પછી આમ જોવે કે ના હવે આ ઘર સંભાળીએ કે એમ છે, વ્યવહારમાં જઈ શકે એમ છે, મારો બધો પરિવારમાં ભળી જાય એમ છે. તારે દીકરાને અને દીકરાની વહુને ચાવી હોપે. બાપ તઈ જ દુકાન હોપે કે હવે મારો દીકરો ધંધો કરીએ કે એમ છે, ગ્રાહક તૂટે નહીં, બધાની હારે વ્યવહારમાં રહીએ કે એમ છે, ઉધાર કોને દેવું ને કોને ન દેવું એ આમ આવે ત્યાં એને ખબર પડે એમ છે. આવો બધો લાયક બની જાય પછી બાપ દીકરાને દુકાનનું ચાવી હોપે અને લાયક પત્ની દીકરી બની જાય, પુત્ર વધુ આવનારી, પછી જ એને ઘરની માલપા સાસુ અને સસરા વ્યવહાર હોપે કે લ્યો બેટા હવે તમે આ સંભાળો. જ્યાં સુધી લાયક ન બને ત્યાં સુધી બાપય દુકાનની ચાવી નથી દેતો. તો આ અધિકાર મળે ને પછી જ સદગુરુ મને તમને આ ઘરની ચાવી આપે. ત્યાં સુધી ન આપે. આમ તો એક સંસારી બાપ નથી દેતો. આ તો અમૂલક ખજાનો છે. આ તો આમાં
ખલક ખજાનો. અને આ વસ્તુ જેની પાસે મળી જાય ને ભાઈ, એની ઈ વસ્તુ આવી ગયા પછી એની તોલે જગતની કોઈ પણ વસ્તુ આવતી નથી. સોના રૂપા હીરા માણેક મોતી. મેં કાલે તમને કહેલું છે કે છ શબ્દો છે સદગુરુની પાસે અમૂલક વસ્તુ. આ 3 શબ્દ ઉપર ચડાવવાના છે, 3 શબ્દને હેઠે ઉતારવાના. આ જેને મળી જાય એની પાસે ખલક ખજાના આવે, એની પાસે તમે ચિતવો એવું થાય, તમે ધારો એ કરી શકો. ત્યાં સુધીનું કબીર સાહેબ અને ગુરુ લોકો લખે છે, પણ એ મળવા કઠિન છે. એ બધાને થોડા મળે. રામદેવજી મહારાજના નિજાર પંથની જે ધારા છે ને, એ 6 ક્રિયાનું જ્ઞાન છે. અને 6 ક્રિયાનું જ્ઞાન કોકને જ ખબર છે. બાકી તો એક ક્રિયામાં રમતા હોય, 2 કળામાં રમતા હોય, 3 કળામાં રમતા હોય, વધીમાં 2 કળા, ત્રીજી કળા કે અઢી કળામાં પગે. ત્રીજી કળા હજી લગભગ પગ્યા નથી. 4 કળામાં તો કોક જ રમે છે. અને જે 4 કળા રમે, મુરદાસ બાપુ એક આરતીની માલભાઈ ગાય છે. અરે આરતી ગાય છે ને, એ આરતીમાં ચોથી આરતી 4 યુગમાં ફરી રે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે. હું તો આરતી ઉતારું ગુરુ રામની રે. હું તો આરતી ઉતારું ગુરુ રામની રે. ગુરુ રામની રે, ગેબી રામની રે. ગુરુ રામની રે, ગેબી રામની રે. હું તો આરતી ઉતારું ગુરુ રામની રે. હું તો આરતી ઉતારું ગેબી રામની રે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે. આમાં 4 ક્રિયાનું જ્ઞાન બતાવે. અને 4 ક્રિયાનું જેને જ્ઞાન થઈ જાય ને, 4 યુગમાં ફરે. એ યુગે યુગે આવે. બાપુની આરતી, મુરદાસ બાપુની આરતીનો અર્થ હું આ કરું. એમણે જે અર્થથી લખ્યો હોય, પણ હું એનો અર્થ આ કરું કે આરતી, આ જીવ સદગુરુનો ચરણનો અધિકારી થયા પછી આ જીવ મરતો નથી. પછી 4 યુગમાં હારે હોય છે, 4 યુગમાં અખંડ હોય, અમર બને છે, અમર પદ. પછી એને જ્યારે પ્રગટ થવું હોય ત્યારે થઈ શકે. આ મોક્ષ ગતિ એટલે શું ભાઈ? મોક્ષ ગતિ એટલે શું? મોક્ષ ગતિ એટલે ભગવાનની સામે આમ બેહવાનું, એનું નામ મોક્ષ ગતિ. તો જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એ બધી ગતના જીવ જેટલા છે, ગતમાં પગી ગયેલા 12 કરોડ જીવ છે અત્યારે હાલમાં. 12 કરોડ જીવ રામદેવજી મહારાજના નિજાર પંથ ઉપર હાલનારા મન વચન કર્મથી આમ પામી ગયેલા પુરુષો 12 કરોડ જીવ અત્યારે છે. એમાંથી અમુક જીવને ગતિ મળી છે, અમુક અત્યારે છે. 1 કરોડ ભક્તો વધ્યા છે. ચોથા યુગમાં 12 કરોડ હતા. બલિરાજાના વખતમાં 12 કરોડ નિર્વાણ પદ પામ્યા. 12 જૂન 24 કરોડ નીકળ્યા હતા. બલિરાજાના વખતમાં નીકળ્યા હતા કેટલા? 24 કરોડ. 24 કરોડની મંડળી રે મન મારી દીધા. એના કોણ હતા આગેવાન? નિર્વાણ પદને પામ્યા. હવે 12 કરોડ માંથી કળયુગ જ્યારથી આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 1 કરોડ ભક્તો વધ્યા રામાપીરના. એટલે 13 કરોડ ભક્તો અત્યારે છે, મન વચન કર્મથી માનવા વાળા, આમ કાયદેસર ગુરુના ચરણના અધિકારી પરવાના વાળા.
એમાં ફેર ન પડે. જતી અને સતી જે કાયદેસરના કે એવા 1 કરોડ વધ્યા એટલે કુલ 13 કરોડ ભક્તો અત્યારે થયા. આપણે આવી કથા હાલે ને રામાપીર પ્રત્યે આપણને ભાવ જાગે એ તો અલગ, બાકી કાયદેસર ગુરુમુખી નિજારી જેને કહે, વરેલા કહે, મહાધર્મના અધિકારી જે કહેવું કે 1 કરોડ વધ્યા, 13 કરોડ થયા. અને હવે બાકી કેટલા રહ્યા? 20 કરોડ બાકી રહ્યા. અને 20 કરોડ પાછા થાય ને તારે પાછા 33 કરોડ થાય. અને 33 કરોડ થાય તેદી પાછા કળજુગ ઉઠાપીને સતયુગની સ્થાપના પાછી કરશે. આ 33 ને 33 જ રહે, 34મો થતો નથી. અને જ્યાં પાટ હોય ને ઠાકરનો, ત્યાં 33 કોટી દેવતાઓ હાજર હોય છે, અંતરિક્ષમાં હોય, દેખાતા નથી. પહેલા પાયે 5 કરોડ, બીજા પાયે 7 કરોડ, ત્રીજા પાયે 9 કરોડ, ચોથા પાયે 12 કરોડ. 5, 7, 9 અને 12 આ ચારેને ભેગા કરો એટલે થાય 33. અને 33 થાય અને વચ્ચે જે પ્રકાશ પડે એ પ્રકાશ ચારે દિશામાં પડે. પાટમાં કઈ પડદો ન હોય. જે રામદેવજી મહારાજનો પાઠ છે ને એમાં બાજોઠ ઉપર કઈ પડદા ન હોય, કારણ કે એને તો પૂર્વ દિશામાંથી પ્રકાશ પડે, ઉત્તરમાંથી પ્રકાશ પડે, દક્ષિણમાંથી પ્રકાશ પડે, અને આથમણો, ઉગમણો, દખણાદો, ઓતરાદો ચારે દિશામાંથી જીવ આવી. દખણાદા બહારથી આવે તોય જ્યોતિ દેખાય, ઉગમણા બહારથી આવે તોય જ્યોતિ દેખાય, ઓતરાદા બહારથી આવે તોય જ્યોતિ દેખાય. બાજોઠ ઉપર જે પાઠ કરેલો હોય એ પાઠને પડદો ન હોય, એ ખુલ્લો હોય અને એની વચ્ચે જ્યોત જગતી હોય. તમે દીવો વસાળા મૂકો, આ જ્યોત મૂકી હોય તો આ ભાઈ બેઠો હોય એને દીવો દેખાય, આ ભાઈ ને બેઠો હોય એને સામે બેઠા હોય એને, અહીં બેઠા હોય એને. આ દીવાની આડો, જ્યોતની આડો પડદો નથી. એ તો ગમે એ બેહીન પછી પ્રકાશ લેવાની જેટલી શક્તિ. પેલા યુગમાં પાટ માંડ્યો 5 કરોડ જ લઈએ કે, બીજા યુગમાં પાછા 7 વધ્યા, 2 વધ્યા, 5, 6 ને 7, 2 કરોડે પ્રકાશ ખેંચો. ત્રીજા યુગમાં પાછા 2 કરોડ વધ્યા એટલે 7 થયા. તમે જોજો 2 જ વધે. શરૂઆતમાં 5 હતા, 5માં 2 નાખો કેટલા થયા? હે, બીજા યુગમાં 2 કરોડ વધ્યા, 7 થયા. 7માં 2 નાખો કેટલા થયા? 9. અને કળયુગમાં 9, 10, 11 ને 12, 1 કરોડ વધ્યા, 13 થયા. કળયુગ આવ્યો, ચારે યુગમાંથી લેતા કળયુગ આવ્યો ત્યાં 1 કરોડ વધ્યા. 1 કરોડ વધ્યા એટલે 13 થયા. ત્યારે 12 કરોડ, 13 અત્યારે 1 કરોડ અત્યારે હાલમાં છે. મારો કહેવાનો ભાવ કે 33 રહે. આ જે 33 કોટી પાઠની કથામાં હું કહે, આ 33 દેવતાઓ છે ને, આ બધા 33 કરોડ નિર્વાણ પદને પામેલા છે. હવે એમાંથી કોકને જન્મ લેવો હોય તો આમાંથી 1 કરોડ છે, એમાંથી 1 જીવ પાછો ન્યા જાય અને 1 જીવ પાછો અવતાર ધારણ કરે. જ્યારે જ્યારે ભગવાનની જન્મ થાય ને જ્યારે એને આવવાનું મન થાય કે હવે મારે અવતાર લેવો છે, જો ભગવાન નહીં આવે, ભગવાન ન આવે ને તો એના પ્રતિનિધિ તરીકે કોઈ સાધુ સંતને મોકલે. હવે આ 33 જે બેઠા છે ને મોક્ષ પામેલા, એ 33 માંથી કોઈને એમ કે ભાઈ તું જા, તારાથી આ મલકની માલપા કે આ વિસ્તારની માલપા તારાથી બધી પ્રજા માનશે, તારામાં બધાને શ્રદ્ધા બંધાહે અને તું અવતાર લે. એટલે ભગત બીજ બટલે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, પછી આખર પાછો સંતનો સંત. જરૂર પડે ત્યારે સંતને મોકલે, જરૂર પડે ત્યારે ભક્તને મોકલે, જરૂર પડે ત્યારે જતીને મોકલે, જરૂર પડે ત્યારે સતીને મોકલે. અને આ કોઈથી હરખું ન થાય ત્યારે જરૂર પડે ત્યારે યુગે ઉગે ઈ પોતે આવે. ક્યારેક રામ બને, ક્યારેક રામદેવ બને. ધર્મના પાયાને હરખા કરવા માટે મોક્ષ ગતિ એટલે આ પાટ ઉપર બેહવાનું, ભગવાનની સામે બેહી રહેવાનું.
ઈ અવતાર લે ને એમ કે અમારા પ્રભુ આવું છે, બોલે આવું હોય તો જા ફલાણા ભાઈ ઘરે અવતાર તું લે, જા તું ઓલા ઘરે અવતાર લેજે, જા તું ઓલા ઘરે અવતાર લેજે, પંચાળમાં અવતાર લેજે, જા તું ગીગડો થઈને પૂજાજે, જા તું દાસી જીવન થઈને પૂજાજે, જા તું ખીમ થઈને પૂજાજે, જા તું નગો લાખો થઈને પૂજાજે, જા તું વડવાળો થઈને પૂજાજે. આ બધાને જુદી જુદી જગ્યાએ મોકલે અને પછી બધાને પાછા એક જગ્યાએ ભેગા કરે અને ભેગા કરીને પાછા એમ કે હાલો હવે આપણે નિર્વાણ પદ લેવાનું છે, તું આ તારીખે નિર્વાણ પદ લેજે, તું આ તારીખે નિર્વાણ પદ લેજે. વળી પાછા 33 કોટી પાટે ભેગા થઈ જાય. આ નિયમ છે. આ યુગ આ ધરતી બંધાણી ત્યારથી 33 કરોડ જીવાત્માને મોક્ષ ગતિ મળી. એ 33 ના 33 જ રહે. એને 3300 પાઠ કહે. પાઠની કથા હશે તારે હું કહીશ. નિર્વાણ પદ એને કહે. નિર્વાણ નો અર્થ એક આધ્યાત્મિક માર્ગ એ થાય કે નીર એટલે પાણી, વાણ એટલે આ શરીર. આ ભવસાગર માંથી હરિનામ લેતા લેતા જે તરી જાય એને કહે છે નિર્વાણ. એ તરી ગયો આ વાણ લઈને. આ શરીર એટલે વાણ છે અને આ સંસાર એટલે નીર છે, એને કહે છે નિર્વાણ. નિર્વાણ નાવ હાલતું હતું તરી ગયું. એટલે ચારે જુગની માલપા આ બધું છે. ચોથી આરતી 4 જુગમાં ફરી રે, ચોથી આરતી 4 જુગમાં ફરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે. હું તો આરતી તારું રામા પીરની રે, હું તો આરતી તારું રામા પીરની રે, રામા પીરની રે, રણુજા નારાયણી રે, રામા પીરની રે, રણુજા નારાયણી રે, રામા પીરની રે, ગુરુ રામની રે, રામા પીરની રે, ગુરુ રામની રે, ગુરુ રામની રે, ગેબી રામની, ગુરુ રામની રે, ગેબી રામની રે. તો આરતી તારું રામા પીરની, હું તો આરતી તારું રામા પીરની રે, હું તો આરતી તારું રામા પીરની, હું તો આરતી તારું રામા પીરની રે. હવે મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે મોક્ષ ગતિ પામેલો જીવ ચારે ઋણમાંથી મુક્ત થાય પછી મોક્ષ ગતિ મળે અને મોક્ષ ગતિ પામેલો જીવ ચારે યુગમાં ફરે. 4 યુગમાં હોય. જ્યારે એને આવવું હોય ત્યારે આવી શકે. એના માટે માતા પિતા તૈયાર જ હોય. ભગવાન કહે છે કહી દેજો સારી દુનિયાને હવે અવતાર ધરીને હું આવું છું. એના માટે નિર્માણ થઈ જ ગયું. સદગુરુ કૃપા કરે અને અધિકારપણું મને તમને મળી જાય અને અધિકારપણું મળી ગયા પછી મારા ને તમારા ભીતરમાં પ્રકાશ પડે અને પછી પરવાના મળે ને પછી પંજા લાગે ને પછી મોર સાપ મળે. સત્ય હોય, તપ હોય, આપણું ચારિત્ર હારું હોય, આપણને આમ મળવાની જિજ્ઞાસા હોય, ઝંખના હોય, આ બધા અધિકારીના લક્ષણો છે. એટલે જ ગંગા સતી પાનબાઈ કહે છે કે સદગુરુ શરણના તમે બની જાઓ ને અધિકારી. પાનબાઈ દેખાડો મારા સદગુરુનો એ દેશ. સદગુરુ શરણના તમે બની જાઓ અધિકારીને. દેખાડો મારા સદગુરુનો એ
માન છોડીને મેદાનમાં આવે. રામદેવજી મહારાજ માતા પિતાના ચરણમાં પ્રણામ કરી માને જશ આપે છે અને ગુરુને જશ આપે છે કે ગુરુની કૃપાથી અને તારા આશીર્વાદથી હે માં મેં ભૈરવનો ઉદ્ધાર કર્યો છે, બાકી મારું એવું મારાથી કંઈ થાય નહીં. તુજ સુખની મહેફિલમાં સૌને નોતરજે અને વિષનો પ્યાલો પીજે તું એકલો. કવિ કલાપી લાઠી. સુરસિંહજી ગોહિલ એને લખ્યું છે કે જસ મળે તો બધાને આપજે અને અપજસ મળે તો તું એકલો લેજે. મોડું કામ થાય તો માથે લઈ લેજે અને જસ મળે તો કહેજે તમારા બધાથી થયું. તું સુખની મહેફિલમાં સૌને નોતરજે અને પીજે વિષનો પ્યાલો તું એકલો. અમૃત મળે તો બધાને વેચીને આપજે અને પીજે ઝેરનો પ્યાલો તું એકલો. જસ બધાને દેવો કઠિન. સારું કામ થાય તો કે અમે કર્યું, મોડું કામ થાય તો કે અમે ત્યાં નહોતા, આ તો ઓલાય કર્યું, આ તો ઓલાય કર્યું. થાય રામદેવજી મહારાજ બતાવે, ભગવાન રામ બતાવે, કૃષ્ણ બતાવે ક્યાં મેં નથી કર્યું, આ તો તમારા બધાથી થયું. ભગવાન રામ અયોધ્યામાં આવે, જાનકીજીને લઈ રાવણ ઇત્યાદિ રાક્ષસોનો સંહાર કરી અને પછી બધા નળ નીલ ગીધવાન કેસરી અંગદ જાંબવાન આ બધા વાનરોને વિદાય કરે. ભગવાન ગળે લગાડીને કહે છે કે મારા એકલાથી કાંઈ આ ધર્મનો યુદ્ધ જીતાણું નથી, આમાં તો તમે બધા હતા ને મારું ધર્મનું યુદ્ધ જીલાણું. જસ બધાને આપ્યું. રામદેવજી મહારાજે રામ સરોવર ગાળ્યું. સમાધિ છે ને ત્યાં પાછળ રામ કિનારો રામ તલાવડી છે અને રામ સરોવર. એ રામદેવજી મહારાજ આમ ધારે તો એ એકલા મોટું તળાવ કરે એમ હતા, પણ એણે કર્યું નહીં. એ આખા મલકને બધાને ભેગા કરી અને બે તગારા માલપાથી માટી કઢાવી અને સહિયારું સરોવર બનાવ્યું. રામ સરોવર એનું નામ પડ્યું. હજી 2 તગારા માટી હજી ત્યાંથી બધા કાઢે. અહીંથી જાય ને જાત્રાએ તો ત્યાં ઓલા મજૂર માણસો હોય ને એ તમને એમ કે ભાઈ 10 રૂપિયા દો, અમે તમારા નામની 2 તગારા માટી 1 તગારું માટી નાખી 20 રૂપિયા આપો તો 2 તગારા. પછી કોક કાઢે છે ને કોક નથી કાઢતા, કોક 20 રૂપિયા ખિસ્સામાં નાખીને જાહેરામાં પીરે કરે. એ જાણે ને બાબા જાણે, આપણે તો દઈ દીધા વાત પૂરી. હજી માટી કાઢે, હજી આ બધા સહિયારો. આ ખેત તલાવડી નીકળી ને આ ખેતરની માલ પર તળાવ બનાવવાનું, પાણીનો હંઘરો કરવાનું. આ ફોર્મ્યુલા 8 થી 850 વર્ષ પાસે રામદેવજી મહારાજ પાસે હતી. હવે બહાર નીકળી, હવે ખબર પડી કે હવે પાણીની જરૂર પડશે. મેં પેલા કીધું ને પાણી, પર્યાવરણ, દીકરી આ બધું બચાવવું. પાણી ધીરે ધીરે બચાવવું પડશે ને કે પાણી વયું જાય. હવે તળ ઊંડા જવા માંડ્યા, હવે ખારા થવા માંડ્યા, પાણી આપણે વેડપ થવા માંડ્યા. દરેક માતાઓ બહેનો વડીલો આમાં બેઠા છે, જે સોસાયટીમાં રહેતા હોય, જ્યાં રહેતા હોય ત્યાં બધાને એક નમ્ર વિનંતી કે પાણીનો ખોટો બગાડ કરતા નહીં, અન્નનો કોઈ દી બગાડ કરતા નહીં. અન્નના અનેક પુણ્ય છે. પર્યાવરણને ખોટું નુકસાન થાય એવું ન કરવું. વૃક્ષને કોઈ દી કાપવા નહીં, ગાને કાપવી નહીં, દીકરીને કાપવી નહીં. આ બધા નિયમો છે જ. અને એટલું કરવા માંડીએ તો જ આપણામાં ભક્તિ આવી કહેવાય. કારણ કે શરૂમાં આપણે બધા દેહમાંથી આવ્યા અને શરૂમાં આવ્યા તો ડાર મૂકતા હતા કેટલા ફૂટે પાણી આવતું, 20 ફૂટ અને 25 ફૂટે પાણી આવતું એમ કે છે. 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા અહીં શરૂમાં આવ્યા હોય અને આમ બોરિંગ કરે તો 25 ફૂટે પાણી 30 ફૂટ વધી કે નહીં ધર્મસિંહ? હા, આ ભાઈ અમારા ધર્મસિંહ ભાઈ છે ભુવા. 40 વર્ષ થયા ને તું અહીં આવ્યો ને. આ તો 40 વર્ષમાં પહેલા અહીં ડાર મૂકતા તો 20 ફૂટ 25 ફૂટે પાણી આવતું. હવે 100 ફૂટ જવું પડે, કારણ કે પાણીનો ખોટો બગાડ થવા માંડ્યો ને એટલે ધરતી રસ સોરવા માંડી. કિંમત નથી ને, કદર નથી ને.
એક એક ટીપા હાટું પાણી થઈને ગામડામાં તમે જો માથા ઉપર ડબ્બો લઈ અને ખરા મધ્યાહનો અમારા ખારા પાટમાં આવો ને પંચાળમાં આવો તો હજી બેનું દીકરીઓ માથા ઉપર ડબ્બો લઈ અને 1 કિલોમીટર ખારમાંથી પાણી ભરીને લાવે. અત્યારે હાલમાં મીઠું પાણી પીવા અને આપણે છે તો આપણે કદર નથી. રામદેવજી મહારાજે પાણીનું સરોવર બનાવ્યું, આખી રામ સરોવર બનાવ્યું. એમાં પાણી રામદેવજી મહારાજે પોતે પછી ભાલું મારીને ગંગાને પ્રગટ કર્યા, પણ જસ તો બધાને આપ્યો. એને બધાને કીધું કે તમારા બધાથી આ સરોવર બન્યું છે અને આ સરોવરમાં બધાનો અધિકાર છે. અહીંથી આખા ગામને પાણી આપો. અને હજી હાલમાં એ પરસા વાવડીમાંથી આખા રણુજાની માલપા પાણી જાય છે. અત્યારે હાલમાં ભગવાન રામે આ કાર્ય કર્યું. આ સેતુબંધ બાંધ્યો તો એનું એની પાછળ કથા શું છે? એ જ કાર્ય. સેતુબંધ બાંધીને પાણીનો અટકાવ કર્યો. જાવું તો હામા કિનારે, એટલે બે કામ હતા. કૃષ્ણએ આ કામ કર્યું. એને બોલો કાલી નાગનું દમન કર્યું અને દૂષિત પાણી હતું એમાં દડુલો ગયો ને પછી ઝેરી પાણી હતું, નાગને પકડ્યો. એ તો એક કથા છે, બાકી ખરેખર એ પાણી પીવા લાયક નહોતું. એ દૂષિત પાણી હતું, એનાથી રોગ થતા હતા. એ ભગવાન કૃષ્ણ અંદર પડી અને માલપાથી કાલી નાગ રૂપી ઝેરને પકડી અને દૂષિત જે બધું હતું એ કાઢી લીધું અને શુદ્ધ પાણી બનાવી અને આખા મથુરાને આખા વ્રજને પાણી પાયું. આ સહેજ તમે ઝીણી નજરેથી જોવો બાપ, આ બધું કથામાં આવે છે. આ મારા ઘરનું નથી કહેતો. આ આધ્યાત્મિક મારા અત્યારે 21મી સદીની માલપા હું એમ કહું કે 21મી સદી એવી આવશે કે એમાં ભક્તિનું સંશોધન થાય. 21મી સદી એવી બનશે કે મીરાએ ઝેર કેમ પીધું એનું આજથી વર્ષો પહેલા મીરા થઈ અને મીરાએ ઝેર કેમ પીધું એનું સંશોધન થાય. એક જાગી જાય તો બીજાને જગાડશે, બીજો જાગી જાય ત્રીજાને જગાડશે. એમ કરતા કરતા હું એમ કહું કે કળજુગ પૂરો થાય ને વળી પાછા 33 કરોડ જાગી જાય, વળી પાછા 33 થઈ જાય. રામદેવજી મહારાજ થયા એને 850 વર્ષ થયા. જ્યારથી ધરતીના મંડાણ માંડ્યા ને ત્યારથી આ નિજાર ધર્મની સ્થાપના થઈ. બીજ ધર્મની, મહાધર્મની, જૂના ધર્મની. ભગવાન શિવ અને આદિ શક્તિ મહામાયાએ માર્કંડ પુરાણમાં કહે 50 કરોડમાં પાણી હતું ને તેથી આ ધર્મ થાપ્યો. અને તે દુનો અત્યાર સુધીમાં 1 કરોડ નિજાર પંથી બન્યા. 1 કરોડ. અજૈયા મરી ગયેલી પડી છે બકરી. પ્રમાણ ન આપીએ કે સત ઓછું થઈ ગયું. મેં કીધું ને ટસલી આંગળી સત્યની છે. આ ટસલી આંગળી કળજુગમાં સત્ય ઓછું છે એટલે પ્રમાણ ન મળ્યું. પ્રમાણ ન મળ્યું એટલે અજૈયા હજીવન ન થઈ. એનો અર્થ એ ન થાય કે સત્યતા નથી, કે ભગત નથી, કે ભક્તિ નથી. ભક્તિ ને ભજન ને સંત બધા છે, પણ ક્યાંક ક્યાંક છે. એ ઠેર ઠેર નથી. અમુક પ્રાંતમાં જાગૃત અને એ છે એ દેખાતો નથી. એવું થોડું છે કે આવા વેહમાં હોય. એ તો આવા વેહમાં હોય, હાડલામાં હોય, પેટ પેશેટમાં હોય, કાંઈ આમાં હોય એવું થોડું છે.